तो नमस्कार मित्रों आ भाई मोटो खुलासो कर्यो के शंकरभाई चौधरी साचा छे के नथी साचा के शंकरभाई चौधरी सारा व्यक्ति छे के नथी। केम के आ भाई एवुं कही रह्या छे के 5 महीना पहला जे कामना समाज पर घटना बनी हती तेमां हुं समाजना सपोर्टमां आव्यो हतो अने एनुं परिणाम मने एवुं मळ्युं हतुं के 4 महीना मारे जेलमां रहेवुं पड्युं हतुं। पण कोईपण व्यक्ति मने पूछवा नहोतो આવ્યો त्यारे शंकरभाई चौधरी આવ્યા હતા અને મને જેલમાંથી છોડાવ્યો હતો। તો હું એ વિડીયો તમને બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો તો એ વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। ભાઈ જયવંતભાઈ ચૌધરી ગામ શેરપુરા વારાહી સમાજના વડીલો અને યુવાનોને બધાને મારા રામ રામ। અને અગાઉ આપણે જે સમાજની ઘટના બનેલી 5 મહિના અગાઉ અને એમાં હું ભોગ બનેલો જે આપણે સમાજ ઉપર ફરિયાદ થયેલી અને 4 મહિના હું જેલમાં રહ્યો। આ જે ઉશ્કેરણીજનક જે ઉતાવળું પગલું ભર્યું હતું એનો ભોગ બન્યા અને સમાજને એમાં કોઈ સમાજના કોઈ પણ મારી ખબર લેવા કે ખબર પૂછવા મારા આયા નથી। એમાં જો એક જ મદદ કરી હોય તો આપણા નેતા શંકરભાઈ ચૌધરી સાહેબ અને એમણે જ મદદ કરી છે। અને આપણે અત્યારે તો મિત્રો તો વિડીયો તો જોઈ લીધો હશે। એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે પહેલા જે ઘટના બની હતી એમાં ભોગ હું બન્યો હતો અને 4 મહિના માટે મારે જેલમાં રહેવું પડ્યું હતું। એને કોઈ બી વ્યક્તિએ મારા પરિવારની ના ચિંતા કરી ના મારી ચિંતા કરી કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘટના બની રહી હતી ત્યારે બધા વ્યક્તિઓ ત્યાં હતા। એનાથી સમાજની એક પણ વ્યક્તિ આવ્યો ન હતો ને મારો હાલચાલ પણ નહોતો પૂછ્યો। એટલે શંકરભાઈ ચૌધરીએ એક જ મારી મદદ કરી હતી અને અત્યારે પણ જે આ ઘટના બની રહી છે જે તેમાં સમાજ તેમના સપોર્ટમાં આવ્યો છે। એટલે બધા જ લોકોને એટલું કહું છું કે સાચવીને રહો અને પોતાના પરિવારની ચિંતા કરો। કેમ કે આ લોકો અત્યારે બોલે છે મીઠું મીઠું અને પછી કોઈ પણ વ્યક્તિ આવતો નથી। ના સમાજનો કોઈ પણ વ્યક્તિ આવે છે કે ના ઝઘડાવાળો કોઈ પણ વ્યક્તિ સપોર્ટમાં આવે છે। તો ચૌધરી સમાજના ભાઈઓ તમારે આ ભાઈ વિશે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે આ ભાઈ સત્ય કહી રહ્યા છે કે પોતાની મનગઢંત કહાની જ રચી રહ્યા છે। કેમ કે આ ભાઈ મોટો એવો આરોપ લગાવી રહ્યા છે કે સમાજ માટે હું લડ્યો પણ સમાજનો એક પણ વ્યક્તિ મારી જોડે ના આવ્યો કે એક પણ વ્યક્તિએ મને ના પૂછ્યું કે મારા પરિવારનું ના પૂછ્યું બિલકુલ કે તમે ભાઈ કેવા છો કે તમારા પરિવારના હાલ કેવી પરિસ્થિતિ ઉપરથી ચાલી રહ્યો છે। તો આ ભાઈએ જે પણ ખુલાસો કર્યો એના વિશે તમારે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને જે પણ આ ભાઈએ વિડીયોમાં કહ્યું છે એ જ આપણે વિડીયોમાં કહ્યું છે। એટલા માટે કોઈ પણ ભાઈએ મહેરબાની કરીને ખોટી કોમેન્ટ પણ કરવી નહીં।